બધા? એક જ રસ્તો ચાલુ નહીં, એક જ રસ્તો નહીં, બધા રસ્તા બંધ છે. વડનગરમાં માણસો જ નહીં રહેતા. આ રસ્તો કેટલા સમયથી આવો છો? 20-25 દાડાથી કોઈ તંત્ર આ રસ્તામાં ફરવાની. અને આ બાજુ તો કોઈ રસ્તો ચાલુ નહીં. કોઈ એક બાજુ ગામડો પૂરી છે, એક બાજુ આર્યા તોડું છે. કોઈ તંત્ર ધ્યાન લેતું નથી. હજી રહેતું નહીં. એમની મસ્તીમાં છે, મજામાં છે. લોકોને જે કરવું એ કરે, જે તોડવું એ તોડી લો. અમારું અમે તો જતા જે કરવાના છીએ એમ જ તોડી લાવો. બુદ્ધિ નહીં કોઈ. પ્રજાજનો અત્યારે ગધેડો મેં ભૂલી દો, હું નાખી દો આરાનું ભૂલી દો. પ્રજાજનો બહુ પરેશાન છે. પરેશાન નહીં, હેરાન થયું. કામ ધંધા ખોરવાઈ ગયા એ લોકોના. હું વાત કરું તમે નગરપાલિકાના નવા લોકોને કામે જવું. હવે આ બાજુની વ્યક્તિને કામે જવું એ સાધન લઈને પહોંચી જાય. મને લોકો બીમાર પડ્યું 108 બોલાવી છે તો જઈ બોલાવો તમે. એ વાત છે. કોઈ એવું બીમાર પડી ગયો અચાનક કોઈને ડિલિવરી પ્રસંગ છે, કોઈને લઈ જવું છે તો ત્યાં લઈ જઈ. તો આજે જીસીબી આવેલું છે, આજથી કામ ચાલુ છે, કયા કહેવાથી થયું? એ તો એમને મન મરજી ફાવે એમ કરે છે ભાઈ. અમારે ઉઠાય ને દાંતણ કરતા મન થઈ જાય ને ત્યાં તોડી નાખવું છે, તોડી નાખવાનું. અને દુનિયાની જે લોકોનું જે થવું એ થાય એ જ ધંધા કરે છે. બીજા કોઈ ધંધા જ નહીં કરતા રે. પછી રસ્તાની કઈ સમસ્યા છે? ખાડામાં પડી જવાની બીક લાગે છે? તો આ કેટલા સમયથી છે બેન? કોઈ લેતું નહીં તંત્ર જાણ? અહીંના રહીશોનું શું કહેવું છે? અહીંના લોકોનું કહેવું છે કે અહીંયા લોકો કંટાળી ગયા છે. આ છેલ્લા આ રોડ બીજી વાર તોડવામાં આવ્યો. પહેલી વાર જ્યારે અંડરગ્રાઉન્ડ લાઇન કરવાની હતી ઇલેક્ટ્રિકની ત્યારે ખોદવામાં આવ્યો. ત્યાર પછી લાઈનો નાખવા માટે પાણીની પાઇપ, અને હાલ હવે આ રોડ બનાવવા માટે ત્રીજી વાર તોડવામાં આવ્યો. એનાથી અહીંના રહીશો કંટાળી ગયા છે. અને વડનગરની નગરપાલિકાના પ્રમુખ હોય કે અહીંયાથી જે ચૂંટણીના વર્ષે આવ્યા છે એ પણ એમનો પણ કોઈ અંદર ભૂમિકા નથી કે કોઈ દેખવા નથી આવતા કે ભાઈ આને પબ્લિકનું શું છે. માત્ર વોટ લેવા માટે આવે ત્યારે માત્ર કહેવામાં આવે છે કે તમે તમને જે સંતોષ નહીં હોય એનો સંતોષ અમે આપશું, પણ આજ સુધી કોઈ જોવા આવ્યું નથી. અને આજે પરિસ્થિતિ એવી છે કે આ રોડ ઉપર રહીશો જે રહે એમાંથી કોઈ મોડું પડે તો એને કઈ રીતે લઈ જવું એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. અહીંયા કોઈ અહીંના રહીશોને કોઈ બીમારી થાય તો કોઈ 108 આવે એવી કોઈ પરિસ્થિતિ નથી. દિવસથી બિસ્માર હાલતમાં છે. કોઈ આ જે કામ કરી રાખ્યું છે કોન્ટ્રાક્ટ કે કોઈ નગરપાલિકાના કોઈ અધિકારીઓ કોઈ એવા તપાસમાં આવ્યા? તમને કેવો સંદેશો આપ્યો કે આટલા દિવસો મેં કામ પૂરું કરી એવું તમને કોઈ આધાર એરિયા પર કઈ રીતે કરે છે એમની કોઈ સિચ્યુએશન જ નથી. ખોદ કામ કરતા પહેલા કોઈ જાહેરાત આવતા અત્યાર નથી. સુધી પાણીની લાઈનો નથી નાખવાની, હવે આ રોડ ચાલુ કરે એટલે પાણીની લાઈનો ચાલુ કરવાનું છે. અત્યાર સુધી ક્યાં મૂકી ગયા બધા? આ રોડ બીજી વાર તોડવામાં આવ્યો. કેટલા દિવસથી તમે પરેશાન છો ઘર આગળ આ રસ્તાના બાબતથી? એટલે તમારા ઘેરને બહાર આવવાની બહુ મુશ્કેલી છે? બીમાર વ્યક્તિ થાય તો શું કરો તમે? એટલે કોઈ સાધન આવવાની કોઈ સુવિધા ખરી? પરેશાન છું. બધા રસ્તા બંધ છે. વડનગરની માં પાણી ગટરો બધું આ તોડી કાઢ્યું છે. અહીંના એક ખારકો તોડી કાઢ્યો છે બધું. આ રસ્તો કેટલા સમયથી બિસ્માર છે? 2 મહિનાથી. અહીંયા તો કોઈ બીમારીની કોઈ ઇમરજન્સી કોઈ સાધન આવી શકે ખરું?
ના કોઈ આવી ના હકે ભાઈ કોઈ ના આવે તો આ તંત્ર કોઈ ધ્યાનમાં લેતું નથી. આ તમારા જેવા વિડીયો ઉતાર્યા ત્યાં બધા કાલવડિયા પાણી બધું બે ત્રણ વખત છાંટી ગયા એટલું ફેર પડે છે. તો જલ્દીમાં જલ્દી આ કામ પૂરું થાય એવી તમારા લોકોની આ જનતાની માગ છે. હા અમારે ચોક્કસ પ્રજાજનોની એવી માગ છે કે આ જલ્દીમાં જલ્દી કામ પૂરું થાય અને આ રસ્તાને અમે ત્રાહીમ છીએ તો આ રસ્તો જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય એવી તમારી માગ છે. લઈ લો પેલું કુદાઈ તો આ કોમ્પ્લેક્સ ચાલે. Every night, every year, every night.